હાઉસીસના રિપોર્ટ્સ પર અને માહિતી સાથે આરતી ફરી આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, કઈ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે આ સેક્ટર્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? જે ઘણા બધા સેક્ટર અહીંયા સ્ટોક આપણને રહેતા દેખાયા છે। શરૂઆત વારી એનર્જી સાથે કરી, હવે પરિણામ સારા છે અને નોમુરા તરફથી પણ એક પોઝિટિવ નોટ આવ્યો છે। અહીંયા બાય રેટિંગ આપવામાં આવ્યું છે નોમુરા તરફથી 3750 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અનુમાન કરતાં આવક 12% જેટલી વધતી દેખાઈ રહી છે। વધારે વોલ્યુમના કારણે આવકમાં એક વધારો જોઈ રહ્યા છે આપણે, અને માર્જિન કરેક્શનના કારણે એબિટા જે છે તે થોડા અનુમાન કરતાં નબળા આપણને રહેતા દેખાયા છે, પણ ઓવરઓલ એક પોઝિટિવ નોટ છે। બીજી બાજુ સીએટના પણ નંબર્સ આપણને આવતા જોવા મળ્યા હતા। નોમુરા તરફથી નંબર્સ બાદ બાય રેટિંગ સીએટ માટે આપવામાં આવ્યું છે અને લક્ષ્યાંક 4276 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે। તેઓ આ કહી રહ્યા છે કે મજબૂત ગ્રોથથી ખર્ચ ઘટવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એટલે જે પાસ ઓન છે તે અહીંયાથી કસ્ટમરને સારી રીતે કંપની કરતી જોવા મળી શકે છે અને કોસ્ટ પ્રેશરના કારણે ટૂંકા ગાળે થોડા ઘણા માર્જિન આપણને ઓછા રહેતા જોવા મળી શકે છે। આવક અનુમાન તેમણે 8થી 9% વધાર્યું છે, એટલે ધ્યાન રાખવાનું છે સીએટ માટે। બીજી બાજુ ફેડરલ બેંક પર જેપી મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે। ન્યુટ્રલ રેટિંગ તેઓ આપી રહ્યા છે, લક્ષ્યાંક 305 રૂપિયા પ્રતિ શેરના કરી રહ્યા છે। Q4 FY26માં કોર નફો અનુમાન મુજબ રહેતો દેખાઈ રહ્યો છે। ખાસ કરીને રિકરિંગ એનઆઈઆઈ જે છે તે વાર્ષિક ધોરણે 14% વધતા દેખાયા છે અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 2 બેઝિસ પોઈન્ટ્સથી QOQમાં લગભગ 3.20% સુધી આપણને સુધરતા દેખાઈ રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। પોઝિટિવ અહીંયા ફેડરલ બેંક માટે બનતું દેખાયું છે। બીજી બાજુ ઇન્કર્ડનો પણ રિપોર્ટ આવ્યો છે। ફેડરલ બેંક માટે હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે તેઓ 290 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે વન ઓફ ફેક્ટર્સના કારણે માર્જિનમાં થોડો ઘણો સુધારો આપણને આવતો દેખાયો છે, જે બેંક માટે ઘણું પોઝિટિવ રહેતું દેખાઈ રહ્યું છે। કેફિન ટેકનોલોજીસ માટે જેફરીઝના રિપોર્ટની જો વાત કરી લઈએ તો પોઝિટિવ નોટ છે, બાય રેટિંગ આપી રહ્યા છે, લક્ષ્યાંક 1200 રૂપિયા પ્રતિ શેરના કરી રહ્યા છે તેઓ અહીંયા કહી રહ્યા છે કે મજબૂત સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટથી Q4માં એબિટા ઓલમોસ્ટ 5% આપણને વધતા દેખાયા છે। જે મ્યુચ્યુઅલ ફંડ આરટીએ યીલ્ડ છે તે અંદાજ કરતાં 3.25 બેઝિસ પોઈન્ટ્સ ઉપર રહેતી દેખાઈ રહી છે અને 127 નવા ફંડ જીત સાથે અસેટની આવક વાર્ષિક ધોરણે 27% આપણને વધતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે। પોઝિટિવ નોટ છે એટલે અહીંયા પણ એક ફોકસ રહેશે। પિરામલ ફાર્મા, અહીંયા જેફરીઝ તરફથી બાય રેટિંગ આપવામાં આવ્યું છે, 190 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે Q4ના જે પરિણામ છે ઓપરેશનલી ઇનલાઇન રહેતા દેખાયા છે। હેલ્ધી ઓર્ડર ઇન્ફ્લોના સાથે CDMO પાઇપલાઇન ઘણી મજબૂત છે અને FY27-28 માટે એબિટા અનુમાન તેમણે 8થી 12% ઘટાડ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે। જે રીતે CDMO પાઇપલાઇન મજબૂત છે અને ઇન્ફ્લો જે ઓર્ડર્સના મજબૂત છે એને લીધે ફોકસ પિરામલ ફાર્મા બતાવી શકે છે। અને છેલ્લે એવન્યુ સુપરમાર્ટ્સની વાત કરી લઈએ તો HSBCનો રિપોર્ટ છે, રિડ્યુસ કોલ તેમણે કર્યો છે, લક્ષ્યાંક તેમણે વધાર્યા છે, 4070 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય કરવામાં આવ્યા છે। FY26માં સ્ટોર એડિશનના લીધે એક મજબૂત કારોબાર જે છે તે જોવા મળતો દેખાયો હતો। હવે FY27-28 માટે પણ તેઓ જણાવી રહ્યા છે કે 90થી 95 સ્ટોર એડિશન જે છે તે અહીંયાથી થતા જોવા મળી શકે છે, એટલે એક ધ્યાન રાખવાનું રહેશે એવન્યુ સુપરમાર્ટ્સ માટે પણ। તો ચાંદની આ બધા કાઉન્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર ફોકસ રહેશે। જી, તો આ બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું। આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે।